મોર્નિંગ. આજે અમારો ડે 2 છે. આજે અમે અત્યારે દિલ્હીથી આગળ નીકળી ગયા છે. દિલ્હીથી ઘણા બધા પેસેન્જર ચડ્યા. હવે હરિદ્વાર માટે નીકળીએ છીએ. સવારે થોડુંક ગડબડ થઈ ગઈ હતી એટલે આજે બ્લોગ લેટ ચાલુ કર્યો છે. હમણાં થેપલાનો નાસ્તો કર્યો. હજી નાહ્યું નથી એટલે જમવાનું મન તો નથી થતું. 2 વાગે પહોંચશું પછી નાહીને જમશું. ગુડ મોર્નિંગ. હવે કાલે ટ્રેનમાં છે ને તો ચાર્જિંગનો ઇસ્યુ થયો હતો. ઇલેક્ટ્રિસિટી પોઈન્ટમાં સપ્લાય નહોતો આવતો. તો અમે આમાં આપેલા નંબર પર આજે તમને ડિસ્પ્લે કર્યો છે એ નંબર પર અમે ફોન કર્યો તો તરત જ ઇલેક્ટ્રિશિયન આવી ગયા અને અમને પાવર સપ્લાય ચાલુ કરી આપ્યો મારું ઇલેક્ટ્રિક. તો આ ટ્રેનની રેલવે સુવિધા સારી છે. તો ફોન કરવાથી માણસ આવી અને આપણને સર્વિસ આપે છે. તો આ અમારા ધૃતિબેન કશું કહેવા માંગે છે. શું કહેવા માંગો છો તમે? અમારી ટ્રેનની સુવિધા જીબી વાળા કરતાં બી સારી છે. દિલ્હીનું મેટ્રો સ્ટેશન. આ દિલ્હીની થોડીક કચરા પેટી છે. એના ઘર આવા જ છે. આપણા ગુજરાતમાં આવવાના. આ લોકો ટ્રેનમાં ટાઈમ પાસ કરી રહ્યા છે કેમ કે હવે કંટાળ્યા છે. હરિદ્વાર જવા માટે અત્યારે 11 વાગ્યા છે. હજુ 2:30 વાગ્યા સુધી ટ્રેનમાં આ રીતે ટાઈમ પાસ કરવાનો છે. આ બે પર રમી રહ્યા છે. હું તમને 8 હાથ કરવાના છે મારે 7. હવે અમે તમને ગેમ પત્યા પછી કહીએ કોણ જીત્યું. ફાઇનલી અમે હરિદ્વાર પહોંચી ગયા છે. આ બધો સામાન ઉતાર્યો છે. મમ્મી હવે ફોટો સેશન કરાવશે થોડુંક ટ્રેન આગળ અને ધ્રુતિ ફોટા પાડશે. હું અને પપ્પાએ સામાન લઈને ઊભા છું. શું કહેવું તમારું? બસ હવે ફાઇનલી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે અમે. હવે અમે હરિદ્વાર પહોંચી ગયા છે. ટ્રેનમાંથી ઉતરીને રિક્ષામાં બેઠા છે. હવે હોટલ પર જઈને ફ્રેશ થવું છે અને ભૂખ બહુ લાગી છે અને પછી ખાઈને સૂઈ જવાનું શાંતિથી. અહીંયા બહુ મસ્ત છે. ડેમ હતો. હવે ધીરે ધીરે બધી સિનરીઓ ચાલુ થશે વ્લોગમાં. તો ગાઈઝ અમે હરિદ્વાર પહોંચી ગયા છે. રૂમ પર આવીને ફ્રેશ થઈ ગયા. મેં અને દીદીએ નાહી લીધું છે. અત્યારે પપ્પા નાહી છે. અમારી જોડે એક સ્કેમ થતાં બચી ગયો એ તમને બતાવો. હવે આ હોટલનું નામ છે શ્રી પંચમુખી ભવન. ભવન સાંભળીને અમને એવું લાગ્યું કે આમ આશ્રમ જેવું હશે પણ તમને રૂમ ટૂર કરાવ બહુ મજા આવશે. ચાલો. આ હોટલનું બોર્ડ છે અને તમે જોઈ શકો છો આ હોટલ. આશ્રમ સાંભળીને અમને કંઈક અલગ જ લાગ્યું હતું પણ તમને રૂમ ટૂર કરાવું. આ રિસેપ્શન છે. હવે ચડીને નથી જતા. તો ગાઈઝ આ આશ્રમમાં લિફ્ટની સુવિધા પણ છે એટલે તમે જોઈ શકો છો કે આશ્રમ નામ હોવા છતાં પણ કેટલી બધી સુવિધા અમને અહીં મળી રહી છે. હજી તો તમે રૂમ નથી જોયો. ફર્સ્ટ ફ્લોર પર જ છે અમારો રૂમ.
હેલો ગાઈસ, તો અમે અમારા ફ્લોર પર આવી ગયા છે. અમારો ફ્લોર આ 101 છે. અહીંયા જોઈ શકો છો, બહુ લાંબી લાઈન છે, પણ અમારો તો અહીંયા 111 જ છે. ચાલો, હાય. અમે આ બધો સામાન મૂકી દીધો છે. રૂમ જુઓ તમે ખાલી. અત્યારે મમ્મી બધું સુટકેસ ખોલીને બેઠી છે. થોડોક સામાન આમથી આમ કરે છે. પપ્પા કપડાં બદલે છે. આ ટીવી છે અને આ અરીસો છે. બાથરૂમ બી તમને બતાવો. જુઓ તમે કેટલું મસ્ત બાથરૂમ અહીંયા આપેલું છે. ગીઝર બી છે પાછું. આશ્રમ નામ સાંભળીને તમે અહીંયા હરિદ્વારમાં આવો તો એવું માનતા જ. કબાટ અહીંયા આપેલો છે. હજી અમે સામાન ગોઠવ્યો નથી અને અમે કદાચ ગોઠવીશું બી નહીં, કેમ કે અહીંયા એક જ નાઇટનો સ્ટે છે. આ એક બેડ છે, આ 2 અને આ 4 એસી બી છે. કિંગ સાઇઝ બેડમાં હું સૂઈશ અને મમ્મી સૂઈશું આ બાજુ પપ્પા અને ધ્રુતિ સૂઈશું. હાય. અત્યારે અમે નાહી ધોઈ લીધું છે. હવે અમે હરકી પડી જઈ રહ્યા છીએ ગંગા સ્નાન કરવા માટે. જોઈએ ત્યાં શું સ્નાન કરવા જેવું લાગે છે કે નથી લાગતું, પછી અમે જોઈશું. નીકળીને ટૂંક છે રિક્ષા ને મમ્મીએ હમણાં કીધું, અને ઈવી છે. હવે અમે અહીંથી હરકી પડી જઈશું. હરકી પડી. હવે અમે અહીંથી હરકી પડી જઈએ છીએ. ગંગા આરતી અટેન્ડ કરશું અને નાહવાની સુવિધા હશે જો બધી તો અહીંયા પેલી ચાલશું પણ ખરું. બધાય આજુબાજુ બજાર બતાય. આ બાજુ બજાર ચાલે છે. અહીંયા તો રિક્ષામાં કે તો બધી ટૂંક જ ચાલે છે, બેટરીવાળી ગાડી જ ચાલે. અહીંયાથી અમે જે રોકાયા હતા ત્યાંથી હરકી પડી 20 રૂપિયા પર પર્સન ઓટો રિક્ષા. અહીંયાની ગાય પણ આપણા જેવી જ છે. બસ પપ્પા એટલું બધું ના બોલો. આ પપ્પાને છે ને કેમેરો જ ના અપાય. માર્કેટમાં ફરવા નીકળે એટલે પહેલાં પપ્પાને ચા જોઈએ. એટલે અત્યારે અમે ચા પીવા ઊભા છે. ચા ગરમ થઈ રહી છે. મમ્મી અને પપ્પા ત્યાં સામે બેઠા છે. બનાવશે ભૈયા, થોડા મીઠા બનાવના. ચા પીવાનો ટાઈમ થાય એટલે આપણે ગુજરાતી બનાવીએ ચા છોડે. અને એમાં મમ્મીને ગળી ચા છે. એમાં મમ્મીને ગળી ચા છે. એટલે પપ્પાએ ઘરે બી મધ જેવી ચા છે. એટલે પપ્પાએ કીધું કે કઢી ચા બનાવો. કઢી और અમને કહે છે પાછા અદરક ડાલના. ઓર્ડર હો તો જો કરે 5 સ્ટાર હોટલ. 5 રૂપિયાની ચામાં અને પાછા દાંત કાઢી નશે જોવો તમે. મમ્મી શું કેવું તારું? ચા પીવી તો કઢી પીવી નહીં. જોડે ફરી એક સ્કેમ થઈ ગયો. સ્કેમ જ થતા કરે છે. અમે આવ્યા છે ત્યારે રિક્ષાવાળાએ અમને ઓલા ઘાટે ઉતારવાના હતા, આ ઘાટે ઉતારી દીધા. એટલે હવે અહીંથી લઈને અમારે ઓલા બ્રિજ પર જવું પડશે. ઓલી બાજુ ઉતરવાનું હતું અમારે, પણ અહીંયા ઉતારી દીધા. એટલે અમે ચાલીને બ્રિજ સુધી જઈ રહ્યા છીએ. અહીંયા એક બેન હતા, એમણે રસ્તો બતાવ્યો. એમની પાસેથી અમે થોડાક ફૂલ લીધા. પછી પપ્પાની તો અહીંથી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે ચાલવાની. અને મમ્મી તો મમ્મીની સ્પીડ પ્રમાણે ચાલે જ છે. અમે તો એની જોડે ફરીથી એક સ્કેમ થઈ ગયો. પપ્પા કહે છે આ લોકો સ્કેમ કરવા જ ગયા એવું લાગશે બધાને, પણ સાચીમાં થઈ ગયો. અમે આ ફૂલનું લીધું ને તો એમાં માચીસ તો આવી જ નહીં. આમાં માચીસ જ ના આવી. હવે પ્રગટાવશું કેવી રીતે? 2 દીવા આપ્યા છે પણ એક માચીસ નથી આપી એને. બોલો, અમને થોડા આગળ આવ્યા પછી એવું ખબર પડી. નહીં તો ત્યાં જ એમને કહેતા. હવે જોઈએ અમે શું કરશું. ત્યાં કોઈના પાસેથી લઈ લઈશું. આ ગંગા કોઈની પાસે હશે કે નહીં એ નથી ખબર. આ ગંગા આરતી માટે જ છે એકચ્યુઅલી દીવા. દીવા એકચ્યુઅલી ગંગા આરતી માટે અમને આપ્યા છે. તમે ઘાટ જુઓ. હજી એટલી ભીડ શરૂ થઈ નથી કેમ કે આરતીમાં હજી થોડીક વાર છે, પણ લોકો આવવાના તો શરૂ થઈ જ ગયા છે. બ્રિજની ઓલી બાજુ છે એવું કહેવામાં આવ્યું છે. હવે તો હવે અમે અહીંયા ઘાટ પર બેસી ગયા છે. હજી આરતીને 1 કલાક છે. અહીંયા સામે આરતી થશે, પણ અમે અહીંયા આ બાજુના ઘાટ ઉપર બેઠા છે. અહીંયા બધા નાય છે. બહુ મસ્ત ઘાટ છે અને વહેતું પાણી છે.
સામે આરતી થશે, હજી 1 કલાકની વાર છે, અમે રાહ જોઈશું. હવે અમે હરકી પડીથી પાછા આવી ગયા છે. હોટલમાં બેઠા છે, બહુ જ ભૂખ લાગી છે એટલે જમવા બેસી ગયા છે. એકચ્યુઅલી અમે બપોરે લંચ થોડું સ્કીપ કર્યું હતું. અમને હતું કે 2:30 ટ્રેન પહોંચી જશે, પછી અમે લંચ કરીને જવાના હતા, પણ હવે ટ્રેન 1 કલાક મોડી પડી એટલે હવે અમે ગોધરામાં ઊભી રહી હતી ને 1 કલાક એટલે. હા, અને એટલે અમે હવે અત્યારે બહુ જ ભૂખ લાગી છે એટલે અમે જ્યાં બપોરનું જમવાનું તો સ્કીપ જ કરી નાખ્યું હતું અમે લોકો. પછી અત્યારે હવે નાહવાનો પ્લાન તો કેન્સલ રાખ્યો કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે. અમે એવી પરફેક્ટ જગ્યાએ બેઠા હતા, તમે માણસોની આગળ એકદમ બેઠા હતા અને તમે આરતી જોઈ. એટલે હવે જમવા આવ્યા છે. તો હવે અમે પાછા આવી ગયા છે હોટલ પર. જમી ઉમીને આવી ગયા. ગંગા આરતી અટેન્ડ કરવાની બહુ મજા આવી, એ તો તમે જોશો જ. પછી ત્યાંથી ચાલતા ચાલતા જ આવી ગયા હતા હોટલ પર જમવા. પછી જ્યાં રોકાણા છે ને ત્યાં નથી જમ્યું કેમ કે દૂધીનું શાક બનાવવાના હતા એ લોકો, એટલે ત્યાં ના જમ્યું, બહાર જ જમી લીધું અમે. પછી આવીને તો ઊંઘ આવવા માંડી છે હવે, કેમ કે ટ્રેનમાં તો કેવું સૂવાનું એ તમને ખબર જ છે. હજી આપણને એવું ફીલ થાય કે એટલે હવે શાંતિથી સૂઈ જશું. કાલે સવારે 8 વાગે અમારી ગાડી આવી જશે, એટલે 7:30 બ્રેકફાસ્ટ કરી લેવો પડશે. અહીંયા પૂછી લીધું, પરાઠા છે કાલે, એટલે એકાદ જ ખાશું કેમ કે ટ્રાવેલિંગમાં 201 કિલોમીટર ચાલવા, અરે શું કહેવાય, ગાડીમાં જવાનું છે એટલે પરમ દિવસે ચાલવાનું છે. કાલે તો ગાડીમાં જ જવાનું છે. પપ્પા તો અત્યારથી સૂઈ ગયા. મમ્મી થોડુંક બહાર ગઈ છે વાત કરવા માટે. કાલના કપડાં બપડા બધું કાઢી લીધું. શૂઝ બૂઝ કાલથી પહેરવાના છે. અત્યારે તો ઘરેથી જ સેન્ડલ પહેરીને આવ્યા હતા. બસ હવે થોડુંક ટીવી જોશું પછી સૂઈ જશું. અને અમારી જોડે છે ને એક અમે હમણાં ગંગા આરતી ગયા ને તો અમારી જોડે સ્કેમ થઈ. બહુ સ્કેમ થાય છે નહીં આપણી જોડે. અમે ઓલો દીવો લીધો તો ગંગા આરતી કરવા, તો એક મહારાજ આવ્યા અને અમને કે झूठ नहीं बोलूंगा पर आरती से पहले आप बहा दो, सब बहा ही रहे એમ કહીને અમારી જોડે બહાવડાવ્યો ને છે ને 201 રૂપિયા લઈ લીધા. આ બધા ફેંકું અમે સમજી ગયા હતા, ફેંકું તો ના કહેવાય. આ તો શું ધાર્મિક સ્થળ એટલે ફેંકું તો ના કહેવાય, પણ અમે સમજી ગયા હતા અમે, પણ કાંઈ નહીં. હર હર ગંગે. અને પછી તિલકે લગાડ્યું, પાછું તિલકે લગાડ્યું જબરદસ્ત. પણ એ તો નાના છોકરા હતા એટલે ચાલે. પણ મજા આવી આરતી અટેન્ડ કરવાની, નહીં? સારો માહોલ બની ગયો તો. અને અમે આરતીની સામેની સાઈડ બેઠા હતા, જ્યાંથી આરતી થતી હતી ત્યાં નહીં. અમે વિડીયો મૂકશું એટલે તમને ખ્યાલ આવશે કે કેવું હતું. ચાલો બાય, કાલે મળીએ. ગુડ નાઇટ. કાલે ક્યાં જવાનું છે? બારકોટ. કાલે બારકોટ જવાનું છે. થોડુંક હરિદ્વાર ફરાવશે અમને ગાડીવાળો, પછી અમે બારકોટ નીકળી જશું. ત્યાં શું પોઝિશન છે માહોલની, કેમ કે હજી તો અહીંયા તો બધે હજી ગરમી જ છે, અમે એસી ચાલુ કરીને જ સૂતા છે. ત્યાં શું માહોલ છે એ કાલે ખબર પડશે. ટિલ ધેન ગુડ બાય.